ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। विश्वं दर्पणदृश्यमाननगरे तुल्यं निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्भूतं यथा निद्रया। यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयम् तस्मै श्री गुरुमूर्तये नमः। इदं श्रीदक्षिणामूर्तये। वागीशायस्य वदने लक्ष्मीर्यस्य च वक्षसि यस्यास्ति हृदये संवित् तं नृसिंहमहं भजे। ॐ नमः परमहंसास्वादित चरणकमलचिन्मकरन्दाय भक्तजनमानसनिवासाय श्रीरामचन्द्राय विश्वसर्गविसर्गादि नवलक्षणलक्षितं श्रीकृष्णाख्यं परं धाम जगद्धाम नमामतं। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवु तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। संसारसागरे मग्नं दीनं मां करुणानिधे कर्ममोहगृहीताङ्गं मामुद्धर भवार्णवात्। श्रीमद्भागवताख्योऽयं प्रत्यक्षः कृष्ण एव हि स्वीकृतोऽसि मया नाथ मुक्त्यर्थम् मनोरथो मदीयोऽयं सफलः सर्वथा त्वया निर्विघ्नेनैव कर्तव्यः दासोऽहं तव केशव। शुकरूपप्रबोधज्ञ सर्वशास्त्रविशारद एतत्कथाप्रकाशेन मदज्ञानं विनाशय। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः। तेजो वायुमृदां यथा विनिमयो त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं परं धीमहि।
તો 204માં પાના પર 3 શ્લોકમાં ભગવાન યમ અને નિયમની વ્યાખ્યા કરે છે. તો જો વાંચો 33મો શ્લોક. અહિંસા સત્યમસ્તેયમસંગો હ્રીર સંચય આસ્તિક્યમ બ્રહ્મચર્યમ ચ મૌનમ સ્થૈર્યમ ક્ષમા ભયમ. શૌચમ જપસ્તપોહોમશ્રદ્ધાતિથ્યમ મદર્ચનમ. તીર્થાટનમ પરાર્થેહા તુષ્ટિરાચાર્ય સેવનમ. એતે યમાસ નિયમા ઉભયોર્દ્વાદશ સ્મૃતાઃ. પુંસામુપાસિતાસ્તાત યથા કામં દુહન્તિ. તો યમાં જે દ્વાદશ યમ અને 12 કહેવામાં આવ્યા એની આપણે વ્યાખ્યા કરી. અહિંસા, સત્ય, અસ્તેય, અસંગ, ગ્રીહ લજ્જા, અસંચય એટલે પરિગ્રહ ન કરવો, સંગ્રહ ન કરવો. આસ્તિક્યમ તો ધર્મમાં શાસ્ત્રમાં શ્રદ્ધા, બ્રહ્મચર્ય, મૌનમ એક રહી ગયું ત્યાં આગળ. તો કે મૌનમ સ્થૈર્યમ ક્ષમા અભયમ. મૌનમ વૃથા આલાપ વર્જનમ. મૌનનો અર્થ કે માત્ર ન બોલવું એવું કરવાને બદલે વૃથા આલાપ વર્જનમ, કોઈ વૃથા વાક્ય ન બોલો. એટલે નતુ વૃથા વાક્યમ સમુચ્ચાર્યતા. કોઈ વૃથા એટલે કે વ્યર્થ, એનો ઉપયોગ ન હોય, કામનું ન હોય એવું કોઈ વાક્ય ન બોલવું. હવે કામનું કોને કહેવાય અને ન કહેવાય આપણે જ નક્કી કરવાનું હોય. તો પહેલા શું કામ છે નક્કી કરવું પડે છે. આપણું જીવનમાં શું કામ છે નક્કી કરીએ તો ભાઈ શું કામનું છે અને શું કામનું નથી. એટલે વેપારી હોય તો વેપારીનું કામ હોય તો પછી એને એ માટે બોલવું પડે. તો જે પ્રકારનું કામ હાથમાં પોતાનું જે કામ હોય. મુમુક્ષુનું શું કામ છે? આ કોને કહેવામાં આવે છે? મુમુક્ષ માટે કહેવામાં આવે છે. એનું શું કારણ? જીવનનું શું ધ્યેય છે? મોક્ષ જીવનનું ધ્યેય હોય તો પછી એવું વાક્ય ન બોલવું જેને એની સાથે સંબંધ ના હોય. એટલે ટૂંકમાં કોઈ સાંસારિક ચર્ચા ના હોય, કોઈ પ્રકારની વ્યર્થ ચર્ચા ના હોય જે પોતાના ધ્યેયમાં કોઈક રીતે મદદરૂપ ન થનારી હોય એવી કશી વાક્યની ચર્ચા ન હોય. એવું મૌન થઈ ગયું. અથવા તો મૌન એટલે વાણીનું તપ એવો અર્થ કરીએ તો ભગવાન કહે છે પ્રકારે અનુદ્વેગ કર્મ વાક્યમ સત્યમ પ્રિયહિતમ ચેત સ્વાધ્યાયાભ્યસનમ ચૈવ વાંગમયમ તપ ઉચ્યતે. તો વાણીના સ્તરનું તપ એટલે મૌન એવો અર્થ કરીએ તો અનુદ્વેગ કર્મ વાક્યમ, આપણું વાક્ય જો કોઈને ઉદ્વેગ ન કરે. સત્યમ જે આગળ આવ્યું એ પ્રમાણે યથાર્થ આપણું વાક્ય એવું આપણે જે જાણતા હોય એ પ્રકારે જ આપણે કહીએ એ પ્રકારનું સત્ય. પ્રિયમ એ પણ પ્રિય અર્થાત કોઈને અપ્રિય ન લાગે, પ્રિય લાગે એ રીતે કહેવું. હિતમ હિત કરનારું હોય તો કહેવું. આ પ્રકારે તો હવે લગભગ બધું બોલવાનું બંધ થઈ જાય વ્યર્થ. તો કરવાનું શું? સ્વાધ્યાયાભ્યસન, સ્વાધ્યાયનો અભ્યાસ કરવો. સ્વાધ્યાયનો અભ્યાસ એટલે સ્વાધ્યાયનો અર્થ ક્યાં તો શાસ્ત્રનો અભ્યાસ કરવો, સ્તોત્ર વગેરે વિષ્ણુ સહસ્ત્ર વગેરેનો અભ્યાસ કરવો કે પછી જપ વગેરેનો અભ્યાસ કરવો. આ વાણીનો આ પ્રકાર ઉપયોગ કરવાનો. એટલે વાણીને દુરુપયોગ કરવામાંથી રોકી રાખવી. અને વાણીનો સદુપયોગ કોને કહેવાય? જે ઉપયોગ કરવાથી આપણા જીવનનું ધ્યેય સિદ્ધ થાય. જેમ કે આ જપ વગેરે છે તો એ વાણીનો સદુપયોગ છે. આ પ્રકારે મૌન. કે ભગવાને તો ભગવદ્ ગીતામાં આ મૌન છે એનો સમાવેશ માનસ તપો માનસ મુચ્યતે એટલે મનઃ પ્રસાદ સૌમ્યત્વમ મૌનમ આત્મવિનિગ્રહ. ત્યાં આગળ વળી ભાવ સંશુદ્ધિ ઇત્યેતદ તપો માનસ મુચ્યતે. કોઈ કારણસર ભગવાને મૌનનો સમાવેશ
માનસિક તપમાં કર્યો. બે મૌન એટલે કે તો એ તો વાણીનું તપ હોય ને, મનના તપમાં ક્યાંથી આવ્યું? એટલે ત્યાં શંકરાચાર્ય મહારાજ સમજાવે છે કે એ વાણીના સ્તરે મૌન ક્યારે હોય? જયારે મનના સ્તરે પણ મૌન હોય ત્યારે. મનમાં ખૂબ બધો ઘોંઘાટ થતો હોય અને કોઈ આપણે વાણી પર સંયમ રાખીએ તો પણ એ યથાર્થ ખરા અર્થમાં મૌન નથી. એટલે ન બોલવું માત્ર, તો મનની અંદર અનેક પ્રકારના વિચારો કરવા, અનેક વસ્તુ મનમાં બોલવી, તો ટૂંકમાં મનની અંદર અસંતોષ રાખવો, મનમાં દ્રોહ કરવો, જે બધું મનમાં કરવું અને વાણીથી ન બોલવું એને જ માત્ર મૌન નથી કહેવામાં આવતું. પરંતુ મનનો એ અંશ જે વાણીનો પ્રેરક છે. ટૂંકમાં કોઈ પણ જ્ઞાનેન્દ્રિય કર્મેન્દ્રિય કશું પણ કર્મ કરે તેની પાછળ મનની પ્રેરણા હોવી જોઈએ, ત્યારે પછી ઇન્દ્રિય કામ કરે. તેવી રીતે આપણે વાણી પણ ક્યારે બોલે? મનની પ્રેરણા હોય ત્યારે. તો એ અંશ મનનો જે વાણીને પ્રેરિત કરનારો હોય એ પણ મૌન હોય તો એ સાચા અર્થ મૌન કહેવાય. એટલે આ મૌન અર્થ ત્યાં આગળ માનસિક સ્તરે પણ ન બોલવું. ટૂંકમાં આપણે મુખથી તો ના બોલીએ, વાણીના સ્તરે ના બોલીએ, પણ મનમાં ગાળો દઈએ કે મનમાં કશું કરીએ ધારો કે, તો પણ એ અર્થ મૌન ન કહેવાય એવું કહેવામાં આવ્યું. તો આ પ્રકારે આ યમ 12 કહેવામાં આવ્યા. હવે 12 નિયમ કહેવામાં આવે છે. એ તો કયા? શૌચમ જપસ્તપો હોમ શ્રદ્ધા તિથ્યમ મદર્ચનમ તીર્થાટનમ પરાર્થેહા તુષ્ટિરાચાર્ય સેવનમ. શૌચમ, પહેલા તો શૌચમ. શૌચ એટલે સ્વચ્છતા. અમે સ્વચ્છતા બે પ્રકારની કહેવામાં આવે છે. ટૂંકમાં મુમુક્ષો ઉપાદયાન સમાધીન હેయాంશ દુઃખાદીન મહાજન પ્રસિદ્ધેભ્ય વિરક્ષણાન આહ. એ તો બરાબર થઈ ગયું. શૌચમ બાહ્યાભ્યંતર ભેદેન દ્વયમ. સ્વચ્છતા તો બે પ્રકારની સ્વચ્છતા કહેવામાં આવી. બાહ્ય આભ્યંતર ભેદેન, બહાર અંતર એટલે બહારની સ્વચ્છતા અને અંતરની સ્વચ્છતા. તો બહારની સ્વચ્છતા બહુ જાણીતી છે. ટૂંકમાં મૃજ્જલાદિભિ દેહસ્ય બાહ્યમ. ટૂંકમાં એ જૂના જમાનાની વાત છે. મૃજ્જલાદિભિ શરીરને કેમ સ્વચ્છ રાખે? માટી પાણી વગેરે છે. એ લોકો માટી લગાવતા હશે. માટીનું એક રૂપાંતર સાબુ, પણ એ જમાનામાં સાબુનો વગેરે નહીં બનતો હોય છે. તેથી માટી વગેરેથી અને પાણી વગેરેથી, માટી પહેલા કે પછી પાણી, તો એનાથી દેહને સ્વચ્છ રાખવો, અથવા માત્ર દેહ નહીં પણ બહારની બધી વસ્તુઓને સ્વચ્છ રાખવી, વસ્ત્રો પણ સ્વચ્છ રાખવા, આસપાસની બધી વસ્તુઓ પણ સ્વચ્છ રાખવી. આ એક બહારની સ્વચ્છતા. અને બીજી છે આભ્યંતરમ, આંતરિક સ્વચ્છતા. તો કહે છે કર્મસુ અશક્તિ ભગવત ચિંતનાદિભિ અંતઃકરણસ્ય શૌચમ. અંતઃકરણની એટલે મનની સ્વચ્છતા. કર્મસુ અશક્તિ, એક તો કહેવામાં આવ્યું કે કર્મમાં અશક્તિ, તો કર્મફળમાં આસક્તિનો ભાવ. ટૂંકમાં કર્મ કરીએ ત્યારે મનની સ્વચ્છતા કે ટૂંકમાં આસક્તિને મનની અસ્વચ્છતા કહેવામાં આવી. એટલે આપણે કર્મ કરીએ એની પાછળ ઈરાદો માત્ર વ્યક્તિગત લાભનો હોય તો એને કર્મના ફળની આસક્તિ કહેવામાં આવી. એ પ્રકારની આસક્તિનો ભાવ. કર્મ કરીએ ત્યારે પણ પોતાને એક મહાન અભિમાન હોય કે હું કરું એ જ અજ્ઞાનમાં હું કરું એ પ્રકારનું એક અભિમાન છે. એ કર્મની આસક્તિ કહેવાય. એટલે આસક્તિ બે સ્તરની હોય છે: કર્મના ફળની આસક્તિ અને કર્મની આસક્તિ. તો કર્મના ફળની આસક્તિ સમજાય એ પ્રમાણે કર્મ કરવા દ્વારા કોઈક વ્યક્તિગત લાભની ગણતરી કરવી, તો વ્યક્તિગત લાભની ગણતરી એને આપણે કર્મફળની આસક્તિ કહીશું. કશાકની સાથે હુંને જોડ નામ આસક્તિ, માત્ર કર્મફળની ઈચ્છા જ નહીં. કર્મ કરીએ એટલે કર્મફળ તો હોય જ. આમ કર્મફળને ધ્યાનમાં રાખીને જ કર્મ કરવામાં આવે.
કોઈ એવું કર્મ ના કરે જેનું કશું કોઈ પ્રયોજન જ ના હોય. આમ કર્મના પ્રયોજનનો ભાવ એ અનાસક્તિ નથી, પરંતુ એ પ્રયોજન વ્યક્તિગત હેતુથી હોય કે આ દ્વારા મને વ્યક્તિગત શું લાભ થાય, એ પ્રકારની ગણતરીને ધ્યાનમાં રાખીને કર્મ કરવું એનું નામ છે કર્મના ફળની આસક્તિ. એ મનની અશુદ્ધિ છે. ખાસ કરીને શ્રીમદ ભાગવત ને ભગવદ્ ગીતા વગેરેમાં તો આ કામનાને મહાન અશુદ્ધિ ગણવામાં આવે છે. એટલે તેથી આ પ્રકારની અશુદ્ધિનો ભાવ એટલું જ નહીં, પરંતુ એટલે અશુદ્ધિ ન હોવી સાથે સાથે મનને સ્વચ્છ કરવા માટેનો વિશેષ પ્રયત્ન ભગવત ચિંતનાદિભિ. આમ સતત મનમાં ભગવાનનું ચિંતન કરવું એ પણ મનને સ્વચ્છ કરવા માટેનો અત્યંત શ્રેષ્ઠ ઉપાય છે. એટલે કારણ કે તો અસ્વચ્છતાને ન આવવા દેવી અને મનને સ્વચ્છતાનો ઉપાય. યોગશાસ્ત્રમાં આપણા મનને સ્વચ્છ રાખવા માટે એક બહુ સરસ કહેવામાં આવ્યું. તો આ ચાર આપણને વૃત્તિઓ કહેવામાં આવી. શું છે? તો કે મોદિત મૈત્રી, કરુણા, મુદિતા, ઉપેક્ષા. યોગશાસ્ત્ર એમ કે રોજબરોજના વ્યવહારમાં આ ચાર પ્રકારના લોકો સાથે આપણો સંપર્ક થાય કે વ્યવહાર થાય. તો ક્યાં તો જેની સાથે આપણે વ્યવહાર કરીએ એ આપણા સમાન હોય તો એની સાથેની ભાવના કેવી હોય? મૈત્રી. સ્નેહની કે મૈત્રીની ભાવના. કરુણા, કોઈ એવું હોય જે આપણા સમાન ન હોય. ટૂંકમાં આપણે બુદ્ધિશાળી હોઈએ, આપણે ધનવાન હોઈએ, આપણે પ્રતિષ્ઠિત હોઈએ, આપણે શક્તિશાળી હોઈએ, આપણા એવી કોઈ પ્રકારની કોઈ વિશેષતા બધી હોય, અન્યમાં ન હોય, તો આપણા સમાન વિશેષતા ધરાવનાર સાથે મિત્રતા. એની તો સ્પર્ધા નહીં, પરંતુ મિત્રતા. આમ તો આપણા સમાન એટલે મુખ્યત્વે સ્પર્ધાની ભાવના છે. કેમ આગળ વધી તો કે નહીં, મિત્રતા રાખો. મિત્રતા એટલે એના સુખથી તમે સુખી થાવ. મિત્રતા એ તો સ્પર્ધા જન્મે. એના કરતા વધારે મેળવું તો જ સુખી થવું એવું હોય તો પછી સ્પર્ધા જન્મે. પછી સુખી થાય છે એનું મને સુખ છે હોય તો આપણને એનું નામ છે મિત્રતા. કરુણા, આપણા જેવું બુદ્ધિશાળી ન હોય, આપણા જે વિશેષતા ન હોય તો એની પ્રત્યે આપણને એક પ્રકારની ઘૃણા થાય કે પછી આપણે કઈ મહાન છે એક અભિમાન જન્મે, ગર્વ જન્મે, ઘમંડ જન્મે તો કે નહીં, તો એ પણ મનની અશુદ્ધિ છે. પણ કરુણા કે વ્યક્તિને આપણા જેવો લાભ નથી. જે પ્રકારના સંસ્કાર આપણને મળ્યા, જે પ્રકારની કેળવણી આપણને મળી, ભગવાને જે પ્રકારની ઉપાધિ આપણને આપી છે, ક્યાંક ભગવાને વધારે બુદ્ધિ આપી હોય, ક્યાંક વધારે કુશળતા આપી હોય, ક્યાંક વધારે એ ઉપયોગીતા આપી હોય, ઘણું આપ્યું હોય. આમ દરેક જણને કશી ને કશી વિશેષતા ભગવાન આપી હોય અને આપણે એ વિશેષતા બીજાને ના આપી હોય તો કરુણા, એના પ્રત્યે કરુણા એટલે કે બીજો આ વ્યક્તિને આપણા જેનો લાભ નથી મળ્યો, તેથી એના પ્રત્યે તુચ્છતાની વૃત્તિ નહીં, પરંતુ કરુણાની વૃત્તિ. પછી મુદિતા, આપણા કરતા આગળ વધેલા હોય, જે વસ્તુ આપણને મૂલ્યવાન લાગતી હોય. જો મને ધન મૂલ્યવાન હોય તો ધર્મમાં કોઈ આગળ વધી ગયો હોય, પ્રતિષ્ઠા મૂલ્યવાન પ્રતિષ્ઠામાં આગળ વધી ગયો હોય, વિદ્વત્તા મૂલ્યવાન વિદ્વત્તામાં આગળ વધી ગયા હોય, આધ્યાત્મિક સિદ્ધિની મૂલ્યતા તો એમાં વધી ગયો. ટૂંકમાં જે વસ્તુ મારે માટે મહત્વની છે, આમ બાકી આપણને કોઈ ઈર્ષ્યા થતી નથી. ઈર્ષ્યા ક્યારે થાય? જે વસ્તુ આપણે મૂલ્યવાન ગણીએ છીએ એમાં કોઈ આપણે આગળ વધે હોય તો. બાકી પેલા તમે ગઈકાલે કેટલા બધા લોકોને જોયા આપણે, સોનિયા ગાંધી ઈર્ષ્યા આપણે ન થાય, ભલે આપણે કદાચ બહુ આ છતાંય પણ કેમ કે ટૂંકમાં એને જોઈને આપણને આપણે ઈર્ષ્યા ક્યારે જન્મે? કોઈને જોઈને આપણે રહેલી અલ્પતા છે ને એ જયારે પ્રગટ થાય ત્યારે. એટલે હવે ટૂંકમાં ત્યાં કદાચ કોઈ સાધુ ભાવને જોયું તો આપણે ખરા આગળ પહોંચી ગયા કદાચ થાય તો આપણને તો ત્યાં એને જોઈને કે જો એને કઈ જાતનું સ્થાન મળ્યું અને આપણે ક્યાં છે ધારો ક્યાં, તો એ કોઈને જોઈને આપણા માટે ઉણપ કે અલ્પતા આપણે જયારે એ આપણે સાલે, ટૂંકમાં કોઈને જોઈને આપણી અલ્પતાને કારણે મને ડંખ લાગે. જે વસ્તુ મને મૂલ્યવાન હોય, એટલે મને ધારો કે ભણતરનું મૂલ્ય હોય, મને કોઈ વધારે ભણતરમાં આગળ વધી ગયો હોય તો મને ઈર્ષ્યા જન્મે. મને ધનનું મૂલ્ય હોય, ધર્મ આગળ વધી ગયો તો ઈર્ષ્યા જન્મે.
પ્રતિષ્ઠા જે કઈ વસ્તુ મને મૂલ્યવાન હોય. આપણે કદાચ બહુ પ્રતિષ્ઠિત લોકો આપણે કંઈ થતું ના હોય, બહુ ધનવાન લોકો આપણે ના થાય. પણ તમે મુકેશ અંબાણી આપણા ન્યૂઝ છપા સમાજ આવે સારું છે, પણ એમાંથી આપણને ના શકાય કેવો આગળ વધી ગયો એવું. ટૂંકમાં જેવી જાતની ગ્રંથિ આપણામાં એના પર આધાર રાખે છે ટૂંકમાં. પણ આપણે જેને આપણા કદાચ આગળ વધેલો જાણીએ છીએ, જેને કારણે આપણે ઈર્ષ્યા જન્મે, મનમાં ડંખ જન્મે, તો ત્યાં કે મોદિતા, તમે પ્રસન્ન થાઓ, ખુશ થાઓ, એના સુખથી તમે સુખી, તમે એને અભિનંદન આપો. અને ઉપેક્ષા, જે આપણો દ્વેષી હોય, વિરોધી હોય, પ્રતિકાર કરવા બદલે ઉપેક્ષા. આ પ્રકારની મૈત્રી, કરુણા, મુદિતા, ઉપેક્ષા, સતત આ 4 પ્રકારની વૃત્તિનું જીવનમાં વ્યવહાર દરમિયાન સેવન કરવું. કારણ કે આપણા મનમાં આ સ્પર્ધા, ઈર્ષ્યા, ઘમંડ, ઘૃણા આ બધું વારંવાર જન્મતો હોય છે. કોઈ પાપી હોય તો ઘૃણા જન્મે આપણે, તો કે નહીં ઉપેક્ષા કરાવે. કોઈ દ્વેષ આપણો કરતા આપણે દ્વેષ જન્મે તો કે ઉપેક્ષા કરાવો. આમ આપણો પ્રતિકારની વૃત્તિ જન્મે, ઈર્ષ્યા જન્મે, ઘૃણા જન્મે, સ્પર્ધા જન્મે. આ બધી કેવી છે? અશુદ્ધિઓ છે, મનની મલિનતાઓ છે. એટલે આવું અંદર છે ખરું. થાય છે શું કે રોજબરોજના વ્યવહારમાં આપણે બીજા લોકોના સંપર્કમાં આવીએ ત્યારે આપોઆપ જ એ વ્યક્તિ મારામાં કોઈક બટન દબાવતી હોય છે. ઈર્ષ્યાનું બટન દબાવે. ઈર્ષ્યા કેમ? એક આંતરિક અસંતોષ એવું બટન દબાવે, વગેરે સ્પર્ધાનું બટન દબાવે. ટૂંકમાં આ બધી વૃત્તિઓ અંદરથી આપણને આપણા પ્રત્યેનો અસંતોષ છે, એને કારણે વૃત્તિઓ જન્મે છે. જે માણસને પોતાને સંતોષ છે એને કદાચ કોઈ સ્પર્ધા ના જન્મે, ઈર્ષ્યા પણ ના જન્મે, અને ઘૃણા પણ ના જન્મે, અને કશું ના જન્મે. પણ જેટલા હોશે, જેટલી તીવ્રતા આપણને ચાલતી હોય, આપણો જેટલો અસંતોષ આપણા હોય, એટલી વધારે આ બધી વૃત્તિઓ જન્મવાની. અને તેથી આ વૃત્તિઓ જન્મે તરત જ નિરાકરણ કરવું પેલી પ્રતિપક્ષ ભાવનાથી. મૈત્રી, કરુણા, મુદિતા, ઉપેક્ષા. તરત એને વિરુદ્ધ વૃત્તિ જન્મે તો કે દરેક કશું તો બટન દબાવે છે, તો આપણામાં તરત નિરાકરણ કરતા રહો. આ રીતે પોતાના મનને સતત સ્વચ્છ રાખવાનો પ્રયત્ન કરવો. આ છે આભ્યંતર શૌચમ, આંતરિક શુચિ. એક વસ્તુ છે ને, તમે જો ગણશો ને, શૌચમ, જપ, તપ, તો બહારની તો 11 થશે. લોકો ગણે ને, આપણે તો ના ગણીએ, આપણે માનીએ કે 12 છે, પણ ગણનારા ગણે કે 12 છે કે નહીં, તો 11 થાય છે. એ જો ભાઈ આ શૌચમ છે ને, એ બાહ્યમ, આભ્યંતરમ એમ 2 ગણવાના. બહારની સ્વચ્છતા અને આંતરિક સ્વચ્છતા એમ 2 ગણો તો 12 થઈ જાય. ભગવાન કે દ્વાદશ શ્રુતા, ભગવાન 12 કહે એટલે 12 હોવા જોઈએ. અંતેથી એ 12 ગણવાના શૌચમ. પછી જપ. જપ એટલે ટૂંકમાં આપણા ઈષ્ટ દેવતાનો જપ છે, તો કે ગાયત્ર્યાદે જે કહેવાય જપ. આપણે જાણીએ છીએ ગાયત્રી વગેરે કોઈ મંત્રનો જપ કરો. એને પણ અહીંયા સ્વાધ્યાય અપર પર્યાય એવું છે ને કે યોગ શાસ્ત્રમાં 5 નિયમ કયા છે. શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય, ઈશ્વર પ્રણિધાનમ. 5 કયા. અહીં ભગવાને 12 કયા. ચાલો, પણ ત્યાં જપનો અર્થ એટલે ત્યાં સ્વાધ્યાય કહેવામાં આવ્યો. સ્વાધ્યાય એટલે શું? પોતાની શાખાના વેદનું અધ્યયન કરવું, એનો સ્વાધ્યાય. અથવા ત્યાં યોગશાસ્ત્રની ટીકા કહ્યું સ્વાધ્યાય એટલે પ્રણવનું જપ કરવો, એને પણ સ્વાધ્યાય કહેવામાં આવ્યું. અથવા આપણે સ્વાધ્યાય સમજીએ એ પ્રમાણે શાસ્ત્રનું અધ્યયન કરવું, એને પણ સ્વાધ્યાય કહેવામાં આવ્યું. આ રીતે સ્વાધ્યાય મુખ્યત્વે સ્વાધ્યાય એટલે જપ. યોગની અંદર આ પ્રણવનો જપ કરવો અથવા ગાયત્રીનો જપ કરવો કે કોઈ આ જપને સ્વાધ્યાય ત્યાં યમમાં જેને સ્વાધ્યાય કહેવામાં આવ્યો એને અહીંયા આગળ જપ કહેવામાં આવ્યો. એટલે જપ. તો આપણો રોજ નિયમા કોને કહેવાય? જે નિયમિત કરવામાં આવે એને નિયમ કહેવાય. આ કરવાની કેમ જરૂર છે? કારણ કે આપણી જાતને સ્વચ્છ બનાવવા માટે, આપણી જાતને
ઈશ્વરની પ્રાપ્તિ માટે અનુકૂળ બનાવવા માટે આ નિયમ છે. યમાં આગળ કહેવામાં આવ્યું કે આપણી જે બધી સ્વાભાવિક વૃત્તિઓ છે, આવેગો છે, એ બધા આવેગોને કાબુમાં રાખવાનું નામ છે યમ. અને એટલે આપણે નકારાત્મક વૃત્તિઓ જે છે, આવેગો છે, એમને કાબુમાં રાખવાનું નામ યમ. અને હકારાત્મક કે વિધેયાત્મક વૃત્તિને કેળવવી. એક તો આસુરી વૃત્તિ જે છે એને નિયમન રાખવાનું યમ, અને દૈવી વૃત્તિ છે એનું પ્રયત્નપૂર્વક સેવન કરવું, એને કેળવવી, એનું નામ છે નિયમ. એટલે શૌચ આપણા શરીરને, અંતઃકરણને શુદ્ધ રાખવું. જપ એટલે સતત સ્વાધ્યાય કરવો, ભગવાનના નામનો જપ કરવો, પોતાના ઈષ્ટ દેવતાનો જપ કરવો, એ પણ એક આવશ્યક નિયમ છે. તપ તો તપશ્ચર્યા શાસ્ત્રીય કાયક ક્લેશ એવું કહેવામાં આવ્યું. કાયક ક્લેશને તપશ્ચર્યા કહેવામાં આવે છે. પોતાની કાયાને ક્લેશ આપવો એનું તપશ્ચર્યા. એટલે કેવી કાયાને ક્લેશ આપવો? તો કહે છે ભાઈ શાસ્ત્રીય કાયા ક્લેશ. શાસ્ત્રમાં કહ્યું છે, આમ તો શાસ્ત્રમાં કયા પ્રમાણે આપણે નિત્ય નૈમિત્તિક કર્મ કરીએ, ભારતની અંદર આપણું કર્તવ્ય કર્મ કરીએ એટલે આપોઆપ જ પૂરતો ક્લેશ થઈ જાય. ટૂંકમાં દરેક જણાને એટલા બધા કર્તવ્ય કર્મ હોય ને. એક માણસ હોય, પિતા પણ હોય, પતિ પણ હોય, પુત્ર પણ હોય, ભાઈ પણ હોય, પછી ઓફિસમાં બીજું કંઈક હોય. ટૂંકમાં અનેક બધા પ્રકારના રોલ કે વેશ આપણે ભજવવાના હોય છે. એ દરેક વેશ ભજવું કે સાવધાની રાખવી અને જે કરવું હોય તે પ્રકારે કરવું. નાટકમાં જેવી રીતે પાત્ર ભજવાતો હોય ત્યારે સાવધાની રાખવી પડે. જે બોલવાનું હોય એ જ બોલવાનું, જ્યારે બોલવાનું હોય ત્યારે બોલવાનું. હવે તો આપણું નાટક છે ને એની અંદર શું થઈ ગયું છે, પહેલી રેકોર્ડિંગ થઈ ગયો, સાઉન્ડ ટ્રેક. એટલે પેલો જ બોલે. એટલે આપણે એમ કે સહેલું નથી થઈ, અઘરું એમાં પછી જુદા પ્રકારના પ્રશ્ન છે. આપણે બોલવાનું યાદ રાખવું પડે, એ તો ખરું, અને સમયસર બોલવું પડે. આપણો પાઠ આવે ત્યારે બોલવું પડે. હવે તો પેલું જ બોલે, પણ ત્યારે યાદ રાખવાનું કે શું બોલે છે અને ક્યારે બોલે છે. એમાં શું થાય છે, પેલા વાતો કરતા, ધારો કે એમ તો ચર્ચા કરતા હોય, આમ ચાલતા બોલે. અહીં ઉભો છે, આમ 4 ડગલા આવે અને પછી હાથ આમ ઊંચા આમ લાંબા કરીને બોલે. એ 4 ડગલા વચ્ચે કેટલું અંતર થવું જોઈએ. પેલામાં જેટલી સેકન્ડ થતી એટલી જ સેકન્ડ, નહીં તો શું તમે વહેલા બોલી જાઓ. એવું સંભળાતું હતું શરૂઆતમાં આપણા બધા લોકોને બધી ટેવ ના માને. એટલે 2 સંભળાય આપણને. એક પેલો સ્ટેજ પર પોતાના મોઢેથી બોલે તે સંભળાય અને પેલું સંભળાય. પણ પછી કહ્યું એટલે તમે ના બોલો, માત્ર હોઠ ફફડાવો. તો હાથના તો બધા જે તમારે કઈ એ તો જે કરવાનો હોય એ તો અંગ વિન્યાસ તો કરવો જ પડે ને. એટલે એ જગ્યાએ મુદ્રાઓ કરવાની હોય, હાથ ઊંચાની જે બધા કરવાનો હોય એ બધું કરવું પડે ને. એ પણ સમયસર કરવાનું. એટલે એ જરા અઘરું છે. એટલે બરોબર સમય આમ તમે નક્કી કર્યા હોય એ પ્રમાણે જ બોલાવવું જોઈએ. એટલે પેલા હવે શંકરાચાર્ય મહાબળા રાજા આવે, આમ આવે છે, આમ ઉભા રહ્યા હોય, ઉભા રહીને બી પ્રણામ કરે પછી બોલે, પછી નમસ્કાર કરે, ઉભા થાય પાછું કંઈક બોલે. એ બધા વચ્ચે જે અંતર હોય ને એ અંતર બરોબર જળવાવું જોઈએ. ટૂંકમાં કેવી સાવધાની જોઈએ. આ રીતે પોતાને જે વેશ સોંપવામાં આવ્યો છે એને યોગ્ય ભજવવા માટે સાવધાની જોઈએ, ચિત્તની એકાગ્રતા જોઈએ, સાવધાની જોઈએ. તેવી રીતે આપણા રોજબરોજના વ્યવહારની અંદર પણ જે આપણો જે સંજોગોમાં જે વેશ ભજવવાનો હોય એ વેશને એકાગ્રતાથી અને સાવધાનીપૂર્વક ભજવવો. તો શું છે, બીજું કંઈ બોલવાનું અંદર આવે તો અટકાવવું પડે. પેલો કંઈક બોલતા ના બોલે, ધારો કે ઘણી વાર શું થાય છે કે પેલો બરાબર ના કરતો હોય, કંઈક કહેવાનું આપણને એ બધું મનમાં રાખવું પડે. નાટકમાં અહીં પણ ઘણું બધું આપણે મનમાં રાખવું પડે. ટૂંકમાં આપણે કશું કરવા માંગતા હોઈએ પણ મનમાં રાખવું પડે, ના કરવા માંગતા કરવું પડે. ટૂંકમાં જે પ્રકારની જરૂરિયાત હોય એ પ્રકારે કરવું પડે. એટલે આ એક તપશ્ચર્યા ચિત્તની એકાગ્રતા અને સાવધાની. સાથે સાથે કંઈ પણ કર્મ કરવાનું હોય તો કશું કષ્ટ તો વેઠવું જ પડે. ઈશ્વર કર્મ થાય જ નહીં ને. નિત્ય કર્મ એટલે ફરજ એટલે સેવા. ટૂંકમાં ફરજ બજાવે એટલે કોઈકની સેવા કરવી, એનું નામ જ ફરજ.
કોઈની સેવા કરવાની હોય એટલે શું? એની અનુકૂળતાને ધ્યાનમાં રાખીને આપણી અનુકૂળતા છે એને આપણે બાજુએ મૂકવી પડે. આમ આવું કર્તવ્ય કર્મ બજાવવામાં પોતાને અનુકૂળતાનો વારંવાર ત્યાગ કરવો પડે અને એ રીતે શારીરિક અને માનસિક કષ્ટ સહન કરવું પડે. એટલે અહીંયા તો તપશ્ચર્યા એટલે પોતાના કર્તવ્ય કર્મ કરવું, એ જ તપશ્ચર્યા મહાન છે. બીજી કે વધારે તપસ્યાની જરૂર જ નથી. પણ છતાં અહીંયા આગળ તપશ્ચર્યા એટલે ટૂંકમાં કાય ક્લેશ, પોતાની કાયા અને ઇન્દ્રિયનું શોષણ કરવું. તો અહીંયા આગળ આવશે વ્રત વગેરેની અંદર પણ ટૂંકમાં આ વ્રત જાત જાતના કરવા એ તપશ્ચર્યા, જાત જાતની તપશ્ચર્યા છે. સોમવાર કરવો, ગુરુવાર કરવો, શનિવાર કરવો, એકાદશી કરવું તપશ્ચર્યા છે. આમ કારણ કે સોમવાર કર્યો એટલે પછી તો એક જ વાર જમવાનું હોય એટલે આમ સામે 3-4 આમ બધું મોંમાં નાખવું, ટેવ બધી તો આમ બહુ ધ્યાન રહેવું પડે ને. તો નવરાત્રિ કરી હોય, પેલું કર્યું હોય, તપશ્ચર્યા. અહીંથી તમે ચાલતા ડાકોર જાઓ, તપશ્ચર્યા. પદયાત્રા કરવામાં તપશ્ચર્યા. એટલે જાત જાતની બી તપશ્ચર્યાઓ હોય છે. ટૂંકમાં એ બધાનું પ્રયોજન છે આપણું ચિત્ત છે એ કોઈક રીતે ઈશ્વરમાં રહે અને આપણા વ્યક્તિત્વ પર આપણો કંટ્રોલ કે નિયમન આવે. તપશ્ચર્યા ટૂંકમાં આપણે સ્વાધ્યાય તપ આપણા અગત્યની વસ્તુ છે. શ્રદ્ધા, તો શ્રદ્ધા સત્શાસ્ત્રોક્તે આદર. શ્રદ્ધા એટલે શાસ્ત્રમાં સત્શાસ્ત્ર ગયો પાછો શાસ્ત્રને વિભાગ કરવામાં આવતા હોય છે. એટલે કેટલાક શાસ્ત્રને સત્શાસ્ત્ર કહેવામાં કેમ નથી ખબર છે? ટૂંકમાં જે વૈદિક શાસ્ત્રો એને સત્શાસ્ત્ર કહેવામાં. બહુ બધા શાસ્ત્રો છે હિન્દુસ્તાનની અંદર, ઘણા કેટલા બધા, કારણ કે અહીં તો બૌદ્ધ છે, જૈન છે, ફલાણા છે, ઘણા બધા ધર્મો હોય. એ દરેકને શાસ્ત્ર હોય ને. એ તો ક્રિશ્ચિયાનિટી હોય, પેલું હોય, બધા શાસ્ત્ર જ છે. વૈદિક સિવાય કોઈ શાસ્ત્ર સત્શાસ્ત્ર ના કહે. એ બધા લોકો નાસ્તિક કહે. જે લોકો વૈદિક શાસ્ત્રને પ્રમાણભૂત ન માને એ બધા કેવા કહેવાય? નાસ્તિક કહેવાય. એ નાસ્તિકોના શાસ્ત્રને સત્શાસ્ત્ર ના કહેવાય, માત્ર આસ્તિક. એટલે સત્શાસ્ત્રો કે આદર હૈ. આમ વેદ અને વેદને આધારિત રચાયેલા જે સ્મૃતિ, પુરાણ વગેરે ઇતિહાસ વગેરે હોય એ બધામાં જે પ્રકારનો આદેશ કરવામાં આવ્યો હોય એનો આદર કરવો, અથવા એમાં જે કહેવામાં આવ્યું હોય એ સત્ય છે એ પ્રકારની બુદ્ધિ હોવી નામ છે શ્રદ્ધા. શ્રદ્ધા સત્શાસ્ત્રોક્તે આદર હૈ. આસ્તિક્ય બુદ્ધિ આપણે વાત કરીએ આગળ. શ્રદ્ધા એટલે આસ્તિક્ય, આગળ આસ્તિક્ય આવી ગયું, શ્રદ્ધા. આમ આદર. આતિથ્યમ આપણે એક નિયમ છે ગૃહસ્થ માટે. આતિથ્યમ એટલે અતિથિ સત્કાર. અતિથિ દેવો ભવ. અતિથિ દેવતા છે. એટલે આત્મપુરાણ કહેવામાં આવે ને ભાઈ, દધ્ધિંગ આથોણ ઋષિ અતિ તો કે એક ગ્રસ્ત હોય કે ના હોય પણ પોતાનો આશ્રય લઈને બેઠા અને તેથી કોઈ આવે અતિથિ કહેવાય. એવું છે. તમે સંન્યાસે ભલે ન હો તો આશ્રમ છે ને, તેથી કોઈ આવ્યું તો તમારે એનો સત્કાર કરવો પડે. ટૂંકમાં અહીંયા એવું છે, આ સાધુઓ બધા જે વિચરણ કરતા હોય ને એ કોઈ પણ આશ્રમ જઈ શકે. એક નિયમ કરો કે 3 દિવસે વધારે કોઈ જગ્યાએ તમને રાખવામાં આવે એટલું ખરો. 3 દિવસ એવી મર્યાદા છે. ઓળખીતા પાળખીતા હોય ને વધારે હોય તો જુદી વાત. સામાન્ય રીતે સાધુઓ બધા આવ્યા કરતા હોય 3 દિવસ એમની માટે હોય. પણ અતિથિ સત્કાર, અતિથિ કહેવામાં આવે. આ બધા જે નર્મદાની પરિક્રમા કરનારા હોય, લોકોએ કેટલા સ્થાન બધા એ પરિક્રમાના માર્ગમાં બાંધેલા છે. શેને માટે? માત્ર પરિક્રમાવાસીઓ જે છે એમનો આદર કરવા માટે. ટૂંકમાં આપણે એ વસ્તુને આપણે આપણો એક અધિકાર, વિશેષ અધિકાર ગણીએ છીએ કે ભગવાન આપેલી એક તક છે. અતિથિના રૂપમાં સ્વયં ઈશ્વર આવતો હોય છે, તેથી અતિથિનો સત્કાર કરો એ દ્વારા ઈશ્વરનો સત્કાર છે. એવું આપણી સંસ્કૃતિમાં આવું મૂલ્ય છે. આવું વિદેશમાં અતિથિ વગેરે એવું કંઈ હોતું નથી. ત્યાં આપણે ત્યાં ખરું. આપણું હવામાન પણ એ પ્રકારનું છે ને. વિચરણ કરવું વગેરે, તીર્થયાત્રા વગેરેનું આપણે ત્યાં મહત્વ છે ને. તો તીર્થયાત્રાની વસ્તુ હશે દુનિયા બી, પણ આપણે ત્યાં એવું છે એવું કે તીર્થયાત્રા હોતી નથી. લોકો પદયાત્રા કરે, તીર્થયાત્રા કરે. એનો અર્થ એ થયો કે પોતે રહેતા હોય એના કરતાં બીજી જગ્યાએ જવાનું થાય છે. તો દુપાણ વટે માર્ગો હોય, એક સ્થળેથી બીજા સ્થળે જતા હોય, કોઈ કામે જતા હોય, ધંધા પાણી માટે જતા હોય, અને આ રીતે લોકોને બધી જગ્યાએ વ્યવસ્થા ના હોય ધર્મશાળાની. એ જમાનામાં હોટેલો વગેરે તો હશે નહીં.
પણ ધર્મશાળા હોય એ બાંધેલી હોય તો કદાચ તમને ત્યાં ઉતારો મળે, એવું ના હોય. અને તો પછી લોકો તમારા ઘરે આવે એનો સંકોચ પણ ના થાય. એટલે અતિ સત્કાર ન કંચન વસતો પ્રત્યાચક્ષિત તદ્વ્રતમ. એટલે કે છે કે ભાઈ તમારે ત્યાં કોઈ નિવાસ માગે કે ભાઈ વસ્તી એટલે ઉતારા માટે, તસ્માદ દયા કયા ચ વિદયા બહ્વન્નમ પ્રાપ્નુયાત આરાધ્યસ્મા ઇત્યાચક્ષતે. કોઈ પણ યયા કયા ચ વિદયા ગમે તે કરે ને તમારે ઘરમાં ઘણું બધું ધાન્ય રાખવું જોઈએ. અને તમે જયારે રસોઈ બનાવો ત્યારે આજે યજમાન છે, ગૃહસ્થ છે, એ કે આ અતિથિ માટે હું રાંધી રહ્યો છું, એટલે અસ્મય આને માટે બાંધી રહ્યો છું, આ પ્રકારની ભાવનાથી એ લોકો રાંધે. તસ્માદ દયા કાયા બહ્વન્નમ પ્રાપ્ય આરાધ્યસ્મય આરાધી અસ્મય ઇત્યાચક્ષતે. આને માટે રાંધું છું. એટલા માટે અતિથિ આવે તો ખુશ થાય. ટૂંકમાં ભારતની અંદર અતિથિ સત્કાર એટલે ઘણી વાર તો એવો નિયમ પણ હતો કે કોઈ અતિથિને જમાડ્યા વગર આપણે જમવું ના જોઈએ. એટલે બહાર જઈને બોલાવે કે કોઈ અતિથિ છે, કોઈ અભ્યાગત છે, કોઈ અભ્યાગત આવે. એ ઘણા લોકોની અત્યારે તો મને ખબર નથી, પણ પહેલા આપણે વારંવાર આવી વાતો સાંભળતા હોઈએ આપણા બાપ દાદાઓની, કે ઘણી વાર કે સ્વામીજી અમારા દાદાનો આ સ્વભાવ રોજ 4-5 જણ લઈ આવે, ગમે ત્યાં ટૂંકમાં જે મળે લઈ આવે, જમવા માટે લઈ આવે ઘરની અંદર. અમારા પિતાજીનો સ્વભાવ હતો, લઈ આવે. ભલે લઈ આવો એટલે ઘરમાં પૂછવું જોઈએ ને ભાઈ ઘરમાં તૈયાર છે કે નહીં, કોણ કરનાર હોય, એવી ચિંતા ના કરે. એટલે પત્નીને પણ એવું ના થાય કે એવું થતું હોય તો આપણે ખબર નથી, પણ ટૂંકમાં પતિ લઈ આવે એટલે પછી આ તો એનો આદર કરવાનો નિયમ જ થઈ ગયો. પતિને બહુ ગમે કે ચાલો અતિથિ લઈ આવો, અભ્યાગત લઈ આવો. એટલે આપણે ત્યાં આવી રીતે અભ્યાગતોનું ભોજન કરાવવું, નો સત્કાર કરવો વગેરે માટે એક મૂલ્ય છે, એક આનંદ છે. એટલા માટે આ ગૃહસ્થનો આ પ્રકારનો ધર્મ હોવાના કારણે આપણે વિશેષ બધી વ્યવસ્થા ઉભી કરવાની જરૂર ના હતી. વૃદ્ધાશ્રમ એટલી જરૂર ના પડે કે ભાઈ માતૃદેવો ભવ પિતૃદેવો ભવ. માતાને દેવ સમાન ગણો, પિતાને દેવ સમાન ગણો. એટલે પછી એમને ધકેલવાનો ટૂંકમાં બીજે કે મોકલવાનો પ્રશ્ન ઉપસ્થિત ના થાય. અતિથિ દેવો ભવ. અતિથિ માટે બીજી બધી જગ્યા ઉભી કરવાની જરૂર ના પડે. દરેક ગૃહસ્થનું ઘર જે છે એ પણ અતિથિ માટેનું સ્થાન બની રહે. એ લોકો ભૂખ્યા ના રહે અને કોઈ બિચારાને રસ્તામાં ના સુઈ રહેવું પડે, ઝાડ નીચે ના સુઈ રહેવું પડે વગેરે. એટલે આ પ્રકારના બધા આપણા ધર્મ હોવાને કારણે બહુ સરસ બધાની દરકાર લેવાઈ જાય. સંયુક્ત કુટુંબ હોય એટલે 5-25 લોકો સાથે રહેતા હોય, 2-4 જણ એવા તેવા પણ હોય, બધા કે સરખા ના હોય. ઘરમાં 5-6 છોકરા હોય, ભાઈઓ હોય, એમાં 1-2 જણ જરા નબળા પણ હોય. એક જણ કશું ના કરતો હોય, બીજું ઓછું કરતો હોય, ત્રીજો વધારે કરતો હોય. ભેગા એટલે બધાનું અંદર બધા સમાઈ જાય. માદા સાજા વૃદ્ધ વડીલ ફલાણા ઢીકણા વિધુર વિધવા જે કે હોય બધા લોકો અંદર સમાઈ જાય. આ બધા માટે કોઈ વિશેષ સંસ્થાઓ ઉભી કરવી એવી કોઈ આવશ્યકતા ના હતી. એટલે બહુ સુંદર આ સમાજ વ્યવસ્થા બહુ સુંદર હતી. ખાસ કરીને ગૃહસ્થ, આ ગૃહસ્થ આશ્રમ જે સૌથી મહત્વનો આશ્રમ છે કે બાકીના બધા લોકોને નો આશ્રય એ લોકો છે. બ્રહ્મચારી હોય, વાનપ્રસ્થ હોય, સંન્યાસી હોય, એમનું કોઈ કમાવા જવાનું નથી. બધા ગૃહસ્થ પર આશ્રિત હોય. આ બધા લોકો ગૃહસ્થને ઘેર ભિક્ષા માટે જઈ શકે એવો એમને એક જાતનો અધિકાર. અને ગૃહસ્થના મનમાં એક પ્રકારનો એક આનંદ કે ચલો અમારે ત્યાં કોઈક આવ્યું. એટલે શંકરાચાર્ય ભવદે ભિક્ષાન દેહી, ભવદે ભિક્ષાન દેહી બટુક જાય છે ને શંકરાચાર્ય નાટકમાં. ત્યારે લોકોને લાગે પેલી બ્રાહ્મણ અરે અમારે ત્યાં આવે બટુક, આવો આવો, આનંદ થાય. એટલે આવી રીતે આતિથ્યમ, તો આ નિયમની અંદર આતિથ્ય એટલે અતિથિનો સત્કાર કરવો એ પણ એક નિયમ કહેવામાં આવ્યો. મદર્શનમ, મદર્શન એટલે ભગવાન કે મારી અર્ચના, અર્ચના એટલે પૂજા. ટૂંકમાં નિયમિત ભગવાનની પૂજા એ પણ એક નિયમ કહેવામાં આવ્યો. પછી તીર્થાટનમ, તીર્થાટનમ
તીર્થયાત્રા આપણે એક નિયમ ટૂંકમાં એવું હશે, ટૂંકમાં નિયમિત રીતે તીર્થની યાત્રા કરવી. અહીંયા આપણે ત્યાં દેશમાં છે ને સાઇટ સીઈંગ આપોઆપ જ થઈ જાય. ટૂંકમાં તમારે સાઇટ સીઈંગ માટે એટલે કોઈ નવા સ્થળો જોવા માટે એ બધા માટે તમારે કોઈ એવી વિશેષ જગ્યાએ આપણા બધા તીર્થો અને બધા મોટા ભાગના બધા મંદિરો હોય એ બધા એવા સ્થાને હોય, કુદરતના સુંદર પહાડ પર હોય, જંગલમાં હોય, નદી કિનારે હોય, સમુદ્ર કિનારે હોય, વગેરે જગ્યાએ જ હોય. એટલે તમે આવી રીતે તીર્થાટન કરો એટલે આપોઆપ સાઇટ સીઈંગ થઈ જાય, એટલે તમારી યાત્રાઓ થઈ જાય, આખો દેશ જોવાઈ જાય. અને એટલા માટે પહેલેથી એવો જ નિયમ કરી રાખ્યો કે દક્ષિણના લોકો હોય એને રહેતા હોય એને એક મૂલ્ય હોય કે કેવી તમારે ભાઈ કાશી જવું, બનારસ જવું, એટલે રામેશ્વરમાંથી પેલું જળ લઈ જાય સમુદ્રનું કે મારે ત્યાં ચડાવવું. અને પેલો ત્યાં રહેતા હોય એને એવું મનમાં રૂપિયા આપ્યું કે મારે ક્યાં રામેશ્વર જવું અને ગંગામાં જોવા ચડાવવું. બસ એટલે કામ પતી ગયું. ટૂંકમાં પેલો છેક નીચે જાય, નીચેવાળો ઉપર આવે. આ તીર્થયાત્રાને કારણે શું થાય ખબર છે? દેશમાં અનેક બધી ભાષાઓ ભલે હોય, જાત જાતની વેશભૂષાઓ હોય, જાત જાતના બધા આ પ્રકારે જોવા જઈએ તો મહાન વિવિધતા છે. અને છતાં પણ એકતા આ રીતે આ ધર્મની એકતાને કારણે આ તીર્થ સ્થાનોમાં બધા લોકો ભેગા થાય, એ રીતે બધાનો સંપર્ક રહે અને તે રીતે દેશના વિવિધ પ્રાંતના લોકો એકબીજાના સંપર્કમાં આવે, એકબીજાને ઓળખતા થાય અને આ રીતે એમનો એક સહૃદયતા જાગૃત થાય. વળી પાછો કુંભ મેળો વગેરે પણ કરી આવ્યો. દર 12 વર્ષે બધા સાધુઓ ભેગા થાય અને લાખો લોકો ભેગા થાય. સાધુઓની ધર્મ સભાઓ ચાલે, બધા શાસ્ત્રાર્થો ચાલે, ધર્મ વિષયના બધા નિર્ણયો થાય. અને હેતુ શું છે કે આ મહાત્માઓ બધા ભેગા મળે. અને ધર્મ વસ્તુ એવી છે ને કે હંમેશા તમારે એમાં સુધારા વધારા કરવા જ પડે. કે જેમ જેમ સમાજની વ્યવસ્થા બદલાતી જાય તેમ તેમ કયા સંજોગોમાં શું કરવું એ પ્રકારનું અર્થઘટન બદલાતું જ જાય. હવે મનુસ્મૃતિના જમાનામાં જે બધું હતું અત્યારે કામ ન લાગે, અને તેથી ભલે એ પ્રકારનો નિયમ કામ લાગે પણ હવે સંયુક્ત કુટુંબ કોને કહેવું એ પણ એક પ્રશ્ન થઈ ગયો. કે જો ભાઈ, જો જ્યાં સુધી કુટુંબના સભ્યોનો સુમેળ, ભલે જુદા રહેતા હોય પણ કુટુંબના સભ્યોનો સુમેળ હોય અને જરૂર પડે ત્યારે બધા ભેગા થઈ જતા હોય, એકબીજાનો આશ્રય હોય, સપોર્ટ હોય, એકબીજાને આધાર હોય, ટેકો કરતા હોય, સંયુક્ત કુટુંબ. હવે ધીમે એટલે ભેગા ના રહેવો પડે અને કકડાટ ના થાય રોજ રોજ. એટલે જુદા એટલે ટૂંકમાં 5 ભાઈઓના 5 મકાન હોય કે 5 ફ્લેટ હોય, સ્વતંત્ર અને જોડે ભેગા ના ભેગા. આ બધું આ પ્રકારે જેમ જેમ સમય જાય તેમ તેમ આવી વસ્તુની વ્યાખ્યા બદલવી પડે. એના માટે પછી આ ધર્મ સભાઓ થાય અને ધર્મના આ બધા સિદ્ધાંતો હોય, સૂક્ષ્મતાની ચર્ચા થાય અને એ સભાઓ નિર્ણય થાય. એ પછી લોકો જીવનમાં એ ધર્મનું આચરણ કરી શકે. બધું મહત્વ એટલે તીર્થાટનમાં બધું આવી જાય. એટલે લોકોને સત્સંગ થાય. એ જમાનામાં વાહનો બધું હતું નહીં, એટલે તમારે તીર્થયાત્રા કરવી તો મોટે ભાગે પદયાત્રા જ કરવી પડે. પદયાત્રા કરવી ઘરથી ગયો તો ગયો. મને યાદ છે અમે ના ત્યારની આ વાત છે, અમે નાના હતા ત્યારે પણ કુળની અંદરના પેલા બહુ મોટા વડીલો મોટા ભાગે તીર્થયાત્રા મોટા થાય ત્યારે થઈ પણ ખરી છે. ટૂંકમાં લગભગ બીજા બધા માટે માણસ નકામું બની જાય ત્યારે તીર્થયાત્રા માટે જાય. અને એટલે મને 70 એવી વર્ષની ઉંમર થાય ત્યારે હિમાલયમાં જાય. એટલે ઘેરથી કહીને જ જાય, પાછા આવે તો ઠીક છે, ના આવે તો કઈ. ટૂંકમાં પદયાત્રા જ કરવાની હોય. અને તેથી જાય તો જાય. ઘરે ચાલો માલો કરીને મોકલાય અમને કે ચાલો ભાઈ એમ વિદાય આપીને મોકલાય. આવે તો આનંદ છે, ના પણ આવે. પાડતે એટલે તીર્થ તો કે તીર્થાટનમ, આ તીર્થયાત્રા એ પણ એક નિયમ છે. તીર્થયાત્રામાં શું થાય છે? ખાસ કરીને પદયાત્રા થતી હોય અત્યારે તો શું એક દિવસો પહોંચાડે તમને ઋષિકેશમાં, એક દિવસમાં તમને છેક બદ્રીનાથ પહોંચાડી દે. એટલે ઋષિકેશનું વાતાવરણ હવામાન એક પ્રકારનું હોય, તેનું વાતાવરણ હવામાન બીજા પ્રકારનું હોય, એટલે માણસ એમાં ગોઠવાઈ શકે જ નહીં. તમે એમ બદ્રીનાથ પહોંચે એટલે ક્યારે પાછા જવું એ પ્રકારની ચિંતન થતું હોય. જેમ દર્શન બધું પતાવે પાછા આને ગઈ જાવ. તમે પદયાત્રા કરો તો 15 દિવસ થાય પહોંચતા. અને યાત્રીઓ પદયાત્રા કરે છે કે માટે બધી ચટ્ટીઓનું પણ આયોજન કરવામાં દર 6 માઇલે એક ચટ્ટી હોય.
એક દિવસના 6 માઇલ તમે કાપો કે અથવા એક દિવસમાં 2 ચટ્ટીઓ જે તમારી શક્તિ હોય પ્રકારે, તો ચટ્ટી હોય એટલે તમે રેશનિંગ વાળે તમારે થોડું રહેવાનું થાય, ખાવા પીવાનું થાય, આગળ વધવાનું. હવે જાઓ ને તો 15 દિવસ થાય ને, એ 15 દિવસ દરમિયાન તમે સતત બદ્રીનાથનું ચિંતન કરતા હોય. માર્ગમાં અનેક તીર્થ સ્થળો આવે, બધે ગંગા કિનારે જવાનું હોય ને એટલે સ્નાન કરતા કરતા જાઓ, બીજા અનેક મંદિરો દર્શન કરતા કરતા જાઓ, આશ્રમમાં આવે સત્સંગ કરતા કરતા જાઓ. આ પ્રકારે માણસ 15 દિવસનું પરિવર્તન આવી જાય. જયારે બદ્રીનાથ પહોંચે ત્યારે બદ્રીનાથના દર્શન માટે એ પૂરેપૂરો તૈયાર થઈ ગયો છે. તો આ પ્રકારની તીર્થયાત્રા એટલે સત્સંગ થાય, દર્શન થાય, સ્નાન થાય, ઘણું બધું થાય. આ રીતે આપણે એક અગત્યની વસ્તુ તીર્થાટનમ. પરાર્થેહા, પરાર્થ ઇહા પરોપક્રિયા, ટૂંકમાં એટલે પરોપકાર. પરાર્થ એટલે બીજાને માટે, ઇહા એટલે ચેષ્ટા, ટૂંકમાં બીજા માટે ચેષ્ટા કરવી એટલે પરોપકાર. તો અહીંયા આગળ પરોપકારને પણ નિયમ કરવામાં આવ્યો કે જીવનમાં પરોપકાર હોવો જ જોઈએ. એટલા માટે આ અતિથિ સત્કાર એક પ્રકારનો પરોપકાર છે. પણ આપણે ઘરમાં કોઈ ભિક્ષુક આવે, સૌનો પનો વડીલ ઘરમાંથી જાય ત્યારે મુઠ્ઠી પેલું કંઈ જાર લેતા જાય, પક્ષીને ચણ નાખતા જાય, કીડીને કંઈ કણ નાખતા જાય, ગાયને ઘાસ ખવડાવે, આવું એ લોકોને જીવનમાં બધું વણાયેલું છે. ભિક્ષુક આવે એને કંઈ આપવાનું હોય, આ રીતે પરોપકાર પણ જીવનમાં હોવો જોઈએ. ટૂંકમાં જે લોકોને આપણા જેટલી તક નથી મળી, આપણે જેટલા ભાગ્યશાળી જે લોકો નથી, તો આપણી ફરજ છે કે આપણે જે છે એ એમને કંઈક ઉપયોગી થવું. આમ અન્યને ઉપયોગી થવાની ભાવના એ પણ એક નિયમ છે પરાર્થે. હા, તો માણસ એટલે સ્વાર્થી બની, સ્વાર્થી તો છે જ. સ્વાર્થી હોવાને કારણે કહેવામાં આવ્યું કે માત્ર સ્વાર્થી બની ના રહો, પણ જીવનમાં પરોપકાર હોય. એટલે ટૂંકમાં બીજાનું કંઈ દાઝવું જોઈએ. તમને બીજા લોકોને જે કંઈ દુઃખ પડતું હોય, જે કોઈ મુશ્કેલી પડતી હોય, જે કઠિનાઈ હોય, એને કે તમારા મનમાં કંઈક દાઝવું જોઈએ. અને તો આપોઆપ તમને કંઈક કરવા માટેની વૃત્તિ કે લાગણી જન્મવી જોઈએ. પરાર્થ તુષ્ટિ યદૃચ્છાલાભ સંતુષ્ટિ, આ સંતોષ. એ તો નિયમમાં કહેવામાં આવ્યું કે યદૃચ્છાલાભ સંતુષ્ટિ, જીવનમાં સંતોષ હોવો જોઈએ. બહુ જ અગત્યની વસ્તુ છે યદૃચ્છાલાભ સંતુષ્ટિ. યદૃચ્છા એટલે પોતાના પ્રારબ્ધ પ્રમાણે જે કંઈ મળે એનાથી સંતોષ. એટલે પોતાના પ્રયત્ન પ્રમાણે જે મળે. મૂળ જય ધનાગમ તૃષ્ણામ કુરુ સદબુદ્ધિમ મનસે તૃષ્ણામ યલ્લભસે નિજ કર્મોપાતમ વિત્તમ તેન વિનોદય ચિત્તમ. કહે છે કે તારા પ્રામાણિક પ્રયત્નના પરિણામે જે તને આવક મળે, જે ધન મળે, જે કે તને તું જે કઈ વસ્તુ ઉપાર્જન કરી શકે એનાથી સંતોષ માનવો. એટલે પ્રયત્ન તો કરવાનો. યલ્લભસે નિજ કર્મોપાતમ, પોતાના કર્મથી જે કંઈ ઉપાર્જન કરે એનાથી સંતોષ માનવો. યદૃચ્છા અથવા પ્રારબ્ધ પ્રમાણે જે પ્રાપ્ત થાય એનાથી સંતોષ. પ્રયત્ન પ્રમાણે અને પ્રારબ્ધ, દરેકમાં એવી વસ્તુ હોય ને, દરેક સંજોગોમાં પુરુષાર્થ અને પ્રારબ્ધ બંને સંકળાયેલા છે. એટલે પુરુષાર્થ કરવાનો હોય જ, સ્વપ્રયત્ન કરવાનો હોય જ, પણ સ્વપ્રયત્નના પરિણામે આપણે ઈચ્છેલું પરિણામ આવે, ધાર્યું એવું તો કઈ નિયમ છે જ નહીં. એવાને કારણે સ્વપ્રયત્નના પરિણામે ઈશ્વર જે આપે એને કોઈ પ્રકારની ફરિયાદ વગર, દોષારોપણ વગર પ્રસન્નતાથી સ્વીકારવાનું નામ છે સંતોષ. સંતોષ મહાન ધન છે. ગોધન, ગજધન, વાજધન और रतन धन खान. તુલસીદાસ મહારાજ કે ગોધન ઘણી ગાય રૂપી ધન હોય, ગજધન ઘણા બધા હાથીઓ હોય, વાજધન ઘણા બધા ઘોડા હોય, ઓર રતન ધન ખાન કે પછી બધા રત્નોની ખાણ રૂપી ધન હોય. ટૂંકમાં આ બધું ધન હોય. જો આવે સંતોષ ધન સબધન ધૂલ સમાન. જો જીવનમાં સંતોષ ધન પ્રાપ્ત થાય તો બાકીના બધા ધન હોય કે ના હોય. એટલે સંતોષને મહાન ધન કહેવામાં આવ્યું.
જો કે આજકાલ સંતોષની વાત તમે કરો ને એનો મહાન વિરોધ થાય. આજકાલ તો સ્પર્ધાનું વાતાવરણ છે. એટલે સ્વામીજી સંતોષ રાખો તો પછી આપણે આગળ કેમ વધી શકીએ? તમે કહો છો જે છે ને સંતોષ રાખીએ તો આગળ કેમ વધાય? એટલે આગળ વધવાની એક બહુ મોટી અત્યારે એક ટૂંકમાં આ પ્રકારની એક મહાન ગ્રંથિ બની ગઈ છે કે આગળ વધવું જોઈએ. આગળ વધવું છે ને માટે વધવું છે, સંતોષ માટે ને છે મળે તો. પણ આગળ વધવા અસંતોષની જરૂર હોય તો માણસ અસંતોષની જ્વાળા હંમેશા રહ્યા જ કરવાની છે. અસંતોષ માણસને દુઃખી રાખે છે. અને દુઃખી રહીને આગળ વધવું એના કરતા જે છે ને સંતોષ માણવો. અને જો કે એવું નથી કે સંતોષથી આગળ ના વધાય. સંતોષનો અર્થ એ થયો કે વ્યક્તિગત આપણને કોઈ અભિલાષાઓ નથી, પણ વ્યક્તિગત અભિલાષા ન હોય તો અન્યને કેમ ઉપયોગી થવાય એને પણ એ સ્પર્ધા બરાબર છે. ટૂંકમાં સંતોષ જો હેલ્ધી હોય, તંદુરસ્ત હોય તો જરૂર એ સમાજની ઉન્નતિ માટેનું મહાન બળ પૂરું પાડે છે. પરાથયા તુષ્ટિ આચાર્ય સેવનમ. ગુરુજીની એટલે આપણે અતિથિ દેવો હોવા, આચાર્ય દેવો હોવા. ટૂંકમાં આચાર્ય સેવનમ, આચાર્યની સેવા કરવી. એટલે હવે સેવા એટલે ક્યારે? તમે આચાર્ય સાથે હો ત્યારે. આવું આચાર્ય સેવા તો એક બ્રહ્મચારીને માત્ર તક મળે. બ્રહ્મચર્ય એટલે ગુરુકુળમાં આચાર્ય સાથે નિવાસ કરવો. એ દિવસોમાં આચાર્યની સેવા એક મહત્વની વસ્તુ છે. અથવા તો ગુરુકુળમાં બીજો કોણ નિવાસ કરે? જે બ્રહ્મ જિજ્ઞાસુ હોય તે. ટૂંકમાં તદ વિજ્ઞાનાર્થમ સ ગુરુમેવાભિ ગચ્છેત. કહેવામાં આવ્યું કે બે પ્રકારની દીક્ષાઓ છે. એક દીક્ષા છે તો કે વૈદિક શાસ્ત્રનું અધ્યયન કરવા માટેની. બીજી દીક્ષા છે તો કે બ્રહ્મ વિદ્યા માટે. અધિ ભગવો બ્રહ્મેથી. આમ જયારે શિષ્ય આવીને ગુરુજીને આ પ્રકારે વિનંતી કરે, હે ભગવાન મને બ્રહ્મનો ઉપદેશ કરો, મંત્ર. અને ત્યારે ગુરુજી એને એ બ્રહ્મના ઉપદેશની દીક્ષા આપે. પછી એ તસ્મૈ તો હોવા છે પિતામહશ્ચ. ટૂંકમાં જયારે શિષ્ય આવીને આવી રીતે યોગ્ય શ્રદ્ધા અને ભક્તિપૂર્વક આચાર્યનો શરણ લે, આશ્રય લે, ત્યારે આચાર્ય જયારે તસ્મૈ હોવા છે એનો ઉપદેશ કરે. ક્યારે કરે? એને આચાર્યને એ વ્યક્તિ યોગ્ય લાગે હોય ત્યારે બ્રહ્મ વિદ્યા માટે એને દીક્ષિત કરે અને પછી એ ઉપદેશ કરે. તો આપણે બ્રહ્મ વિદ્યા માટે પણ આપણે આચાર્ય સાથે રહેતા હોઈએ તો આચાર્ય સેવનમ, જે ગુરુજી છે એમની સેવા. એટલે શું થાય? ગુરુકુળમાંથી નીકળી ગયા પછી કઈ ગુરુનું સ્થાન જીવનમાં હોતું નથી. એટલે જ કહ્યું કે ભાઈ આચાર્યાય પ્રિયમધનમાહૃત્ય પ્રજાતંતુ માં વિવચ્છેત્સિ. તૈત્રીય ઉપનિષદ કહેવામાં આવ્યું કે તમે ગુરુકુળમાં તમારો અભ્યાસ પૂરો કર્યો, તમે સ્નાતક બની ગયા, તમને પ્રમાણપત્ર આપવામાં આવ્યું, જે કંઈ ટૂંકમાં જે વિધિ કરવાની વિધિ થઈ ગઈ. તમે બધા ગુરુ હવે તમારે ભાઈ પાછા જવાનું નથી. તો શું કરવાનું? આચાર્યાય પ્રિયમ ધનમ આહૃત્ય. આચાર્યને પ્રિય હોય એવું ધન અને ગુરુ દક્ષિણા રૂપે આપવું. ટૂંકમાં પછી આચાર્યની સેવા, આચાર્ય દૂર થઈ ગયો ને શિષ્ય તો અહીં કયા પ્રકારની સેવા હોય? આચાર્ય જે છે એને કઈ રીતે તમારે સપોર્ટ કરવો, એને ટેકો કરવો. ટૂંકમાં આચાર્ય જે કાર્ય કરી રહ્યા હોય એ કાર્યમાં સહયોગ આપવો. એટલે કરતા હોય છે લોકો. ઘણી વખત વાંચ્યો છું, કેટલાક વખત પહેલા આપણે વાંચ્યું કે રતન ટાટાએ શું કર્યું, કેટલા કંઈક કરોડો રૂપિયા એમણે એમની ત્યાં આગળ હાર્વર્ડ સ્કૂલ છે ત્યાં ભણેલા હતા, ત્યાં આગળ એમણે કરોડો રૂપિયા આપીને એક ચેર વગેરે સ્થાપિત કરી અને એક અલ્મા માટ રૂપમાં પોતે જે જગ્યાએ અભ્યાસ કર્યો હોય એની કેવી રીતે આજકાલ બહુ ચાલે છે. આપણે એમએસ યુનિવર્સિટી વડોદરાના ત્યાંના બધા વિદ્યાર્થીઓ અમેરિકાના લોકો ભેગા થઈને કેટલા કરોડો રૂપિયા લાવી આપ્યા. પછી બીજા કેટલા આઈઆઈટીના કેટલા વિદ્યાર્થીઓ ત્યાં બહુ ખૂબ આગળ વધેલા છે ને, ભેગા થઈને આખું એક મંડળ રચ્યું છે કબજો રૂપિયા ભેગા કરવા. અને બધી આઈઆઈટીને કેમ ઉપર લાવે? એ બધાને દુનિયાની બીજી બધી સંસ્થાઓ છે એના સ્તર પર કેમ લાવવી? તો કંઈક આપણી સંસ્થા દાજ હોવી જોઈએ. ટૂંકમાં ગયા એટલે તું તારે ઘેર, હું મારે ઘેર, ચાલો ટૂંકમાં વિદ્યા પ્રાપ્ત કરે એવું નથી. આચાર્ય સેવા એટલે કે તો ભૌતિક રીતે સેવા થાય અથવા તો કોઈક રીતે આચાર્યનું જે કાર્ય હોય હું કઈ રીતે મદદરૂપ થાય.
आचार्य सेवनम एते यमाहा स नियमाहा. ભગવાન કે નિયમ સહિત મેં આ પ્રકારે યમ તને કહ્યા. હવે યમના નિયમમાં એવું છે ને કે મનુસ્મૃતિમાં આ પ્રકારનો એક ત્યાં આગળ નિયમ કયો કે આદેશ આપ્યો કે યમાન સેવેત સતતમ નિત્ય નિયમાન બુધવ. યમ અને નિયમ મહત્વની કઈ વસ્તુ છે તો કહેવામાં આવ્યું કે મુમુક્ષ માટે યમ છે અને પેલા ગૃહસ્થ માટે નિયમ છે. તે નિષ્કામ સાધક છે એના માટે યમ છે, સકામ સાધક માટે નિયમ છે. એવું યમ એટલે નિવૃત્તિ માર્ગ, યમ એટલે નિવૃત્તિ માર્ગ, નિયમ એટલે પ્રવૃત્તિ માર્ગ. તો નિયમ માટે કઈ ને કઈ નિયમ પાળો એટલે પ્રવૃત્તિ કરવી પડે. યમ એટલે આત્મસંયમ નિવૃત્તિ કરવી પડે. એટલે ટૂંકમાં પોતાના મનમાં જે નકારાત્મક વૃત્તિઓ હોય, આવેગાત્મક વૃત્તિઓ હોય એને નિયમમાં રાખ્યો. નિયમમાં શું? નિવૃત્તિ. નિવૃત્તિ એટલે શું છે કે શું ન કરવું. અહિંસા એટલે હિંસામાંથી નિવૃત્તિ, સત્ય એટલે અસત્યમાંથી નિવૃત્તિ, અસ્ત્ય એટલે ચોરી કરવામાંથી નિવૃત્તિ, બ્રહ્મચર્ય એટલે ઇન્દ્રિયના ભોગમાંથી નિવૃત્તિ, અપરિગ્રહ એટલે વર્ણજોગું સંગ્રહમાંથી નિવૃત્તિ. તો આ પ્રકારની જે બધી આપણી સ્વાભાવિક નકારાત્મક વૃત્તિઓ છે એને નિયમમાં રાખવી એનું નામ છે નિવૃત્તિ. એટલે યમમાં નિવૃત્તિની પ્રધાનતા છે, નિયમમાં પ્રવૃત્તિ શું કરવું એની પ્રધાનતા છે. એટલે કહ્યું ભાઈ આચાર્ય સેવનમ એ કરવાની વસ્તુ છે, તીર્થાટનમ એ કરવાની વસ્તુ છે, પરાર્થે પરોપકાર એ કરવાની વસ્તુ છે. આ પછી રહી ગયું હોમ, એક રહી ગયું પાછું શૌચમ જપસ્તપો હોમ. હોમ ટૂંકમાં જે નિત્ય નૈમિત્તિક કર્મ હોમ પણ આવે. બ્રહ્મચારી છે ને એને સમિત આધાન એ પ્રકારનો હોમ કરવાનો હોય, ગૃહસ્થો એને અગ્નિહોત્રાદી હોમ કરવાનો હોય. વળી પાસે નૈમિત્તિક કર્મ એટલે કે પૂર્ણમાસ દર્શ વગેરે માટે હોમ કરવાનો હોય, વાનપ્રસ્થાન એના પ્રકારના કરવાના હોય વગેરે. તો હોમ પણ એક નિયમ કહેવામાં આવે. આ કરવાનું હોય, આતિથ્ય અતિ સત્કાર કરવાનો હોય, મદ અર્ચનમ ભગવાનની સેવા કરવાની હોય. નિયમ શું છે? નિયમ કશું કરવાની અપેક્ષા રાખે છે એટલે શું છે? પ્રવૃત્તિ. યમ શું છે? કશાકમાંથી કશીક વસ્તુને રોકવાની અપેક્ષા છે એ છે નિવૃત્તિ. આમ યમ નિવૃત્તિ પ્રધાન છે, નિયમ પ્રવૃત્તિ પ્રધાન છે. બંને માટે છે, બધા માટે આ છે. ટૂંકમાં એતે યમાહા સ નિયમાહા. હવે ધારો કે તમારે નિયમનું પાલન કરવા માટે યમને છોડવો પડતો હોય તો બરોબર છે કે યમનું પાલન કરવા નિયમ છોડવો પડતો હોય તો ચાલે. ટૂંકમાં આ બંને તો સારામાં સારું છે. બંને કરવામાં એક એને છોડવું પડતું હોય તો કોને છોડવું? તો કહે છે કે ભાઈ યમાન સેવેત સતતમ. આ યમ છે એને પ્રાધાન્ય હોવું જોઈએ, આ નિવૃત્તિને પ્રાધાન્ય હોવું જોઈએ. ન નિત્યમ નિયમાન બુદ્ધિમાન મનુષ્ય નિયમ માટે એટલો આગ્રહ ન રાખવો જોઈએ જેટલું યમ માટે રાખવો જોઈએ. યમાન પતતિ યમાન અકુર્વાણ પતતિ. કારણ કે આ યમ જે છે ટૂંકમાં પોતાના સ્વભાવ પર નિયંત્રણ રાખવું, એમાં જો તમે સાવધાન ન હો તો તમારું પતન થાય. જુઠ્ઠું બોલાઈ જાય પતન થાય, કોઈ ઈજા થઈ જાય પતન થાય, બ્રહ્મચર્ય ભંગ થાય પતન થાય. ટૂંકમાં આ યમનું જો આપણે પાલન ન કરીએ તો પતન થાય, નિયમનું પાલન ન તો પતન ના થાય. જપ ના કરે તો પતન ના થાય. જપ કરવાથી લાભ થતો એ ના થાય, વ્યક્તિ પણ છે પતન ના થાય. પણ આમાં આ કરવા નિયમનું પાલન ન કરવાથી પતન થાય. એટલે કહે છે કે ભાઈ નિયમાન કેવલાન. તો ભજન માત્ર નિયમનું પાલન કરીને યમનો તમે ભોગ આપો એ નહીં, પણ યમને મહત્વ આપીને પછી નિયમનું પાલન કરો. આવું છે એતે યમાહા સ નિયમાહા. આ પ્રકારે નિયમ સહિતના હે તાત એ પ્રેમપૂર્વક કહે છે. ટૂંકમાં આમ એ પુત્ર આમ કહીએ ને તો કે હે તાત મેં તને આ પ્રકારે નિયમ સહિતના યમ કહ્યા. ઉભયો દ્વાદશ સ્મૃતા. બંને યમ પણ બહાર કહ્યા, નિયમ પણ બહાર કહ્યા.
એ વિલક્ષણતા. યોગશાસ્ત્રમાં યમ 5 છે, નિયમ 5 છે. ભગવાન બાર બાર કહે છે આમ સંખ્યાની વિલક્ષણતા. અને હોમ અને આ બધી વસ્તુ ક્યાંય છે નહીં ત્યાં આગળ એમ કરીને સ્વરૂપની પણ વિલક્ષણતાથી ભગવાને પોતાની વ્યાખ્યા કરી. પુંસામ ઉપાસ્તિતાસ્તાત યથા કામ દુહંતી. જે પ્રકારની કામનાથી પ્રેરાયને આ યમ નિયમનું પાલન કરો. આ તો કે છે આગળ આપણે કહી ગયા કે આ તો કામધેનું સમાન છે. જે પ્રકારની કામના કરો એ પ્રકારની કામના પૂરી કરે. ટૂંકમાં તમારે અભ્યુદય જોઈતો હોય, તમારે દુન્યવી સિદ્ધિ જોઈતી હોય એ પણ મેળવી આપે, નિશ્રેષ જોઈતો હોય, મોક્ષ જોઈતો તો પણ મેળવી આપે. અને માટે યથા કામમ, જે પ્રકારની કામના કરો એ પ્રકારની કામના પૂરી કરે. એ પ્રકારની આ કામધેનુ છે, યમ અને નિયમ. હવે એક વસ્તુ ત્યાં કહેવામાં આવે, ઈશ્વર પ્રણિધાન. અહીંયા આગળ તો મદાર્ચનમ કહેવામાં આવ્યું, મારી અર્ચના કરવી, હોમ કરો. એટલે ત્યાં યોગશાસ્ત્રમાં એક નિયમ છે ઈશ્વર પ્રણિધાનમ. એટલે નિષ્કામતયા સર્વક્રિયાણામ પરમેશ્વરે અર્પણમ. નિષ્કામ કર્મ અર્પણ કા નામ છે ઈશ્વર પ્રણિધાનમ. અને અહીંયા આગળ મદાર્ચનમ, મારી અર્ચના કરવી, એ પ્રકાર આપણે એમને સમાવી શકીએ. આ પ્રકારે યમ અને નિયમની વ્યાખ્યા કરવામાં આવે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. શાંતિ શાંતિ શાંતિ. સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયં નમઃ. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતઃ ચાર્થેષ્વभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः. तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि. ओम शांति शांति शांति. हरि ओम. श्री गुरुभ्यो नमः. हरि ओम.